મહારાષ્ટ્રના લોનાવાલા નજીક સહ્યાદ્રીની પહાડીઓ વચ્ચે આવેલો છે ભવ્ય લોહગઢ કિલ્લો. લોહગઢ એટલે કે લોખંડ જેવો મજબૂત કિલ્લો. આ કિલ્લો લગભગ 1030 મીટરની ઊંચાઈ પર આવેલો છે અને તેની આસપાસનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. ઇતિહાસ મુજબ છત્રપતિ શિવાજી મહારાજે 1648માં આ કિલ્લો જીત્યો હતો. બાદમાં પુરંદરની સંધિ પછી કિલ્લો મુગલોને સોંપવો પડ્યો, પરંતુ 1670માં શિવાજી મહારાજે ફરીથી આ લોહગઢ કિલ્લા પર કબજો મેળવ્યો અને અહીં સુરતમાંથી મેળવેલી સંપત્તિનો ખજાનો રાખ્યો હતો. કિલ્લાના 4 વિશાળ દરવાજા અને વિંચુકાટા નામનો અનોખો ભાગ આજે પણ તેની ભવ્યતા દર્શાવે છે. લોહગઢ કિલ્લાનું નજીકનું રેલવે સ્ટેશન માલવલી છે, જે કિલ્લાથી લગભગ 5 થી 6 કિલોમીટરના અંતરે આવેલું છે. મુંબઈ અથવા પુણેથી લોનાવાલા સુધી ટ્રેન લો, લોનાવાલાથી લોકલ ટ્રેન દ્વારા માલવલી પહોંચો અને માલવલી સ્ટેશનથી શેરિંગ જીપ, ઓટો અથવા તો પગપાળા ટ્રેકિંગ કરીને લોહગઢ કિલ્લા સુધી પહોંચી શકાય છે. ચોમાસાની ઋતુમાં અહીંનું હરિયાળું વાતાવરણ અને વાદળોથી ઘેરાયેલો કિલ્લો ટ્રેકર્સ માટે સ્વર્ગ સમાન બની જાય છે. જો તમારે ઇતિહાસ અને પ્રકૃતિ બંનેનો અનુભવ કરવો હોય તો લોહગઢ કિલ્લો તમારી બકેટ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો.